નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિનો લેક્ચર નંબર 5 ભણી રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આપણા લેક્ચર જોતા હોય, ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. 7.2 ની અંદર આપણે દાખલા નંબર ચોથો ગણાવી રહ્યા અને આગળના લેક્ચરની અંદર આપણે દાખલા 2 પૂરા કર્યા. ત્રીજો તમારે જાતે ગણવાનો છે અને ચોથો દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ. રકમ વાંચો કે બિંદુઓ -1 6 a એ લખી નાખીએ. મેં જગ્યા છોડેલી છે. a અને b ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? હવે જો પહેલા શું આપી દેતા હતા? ગુણોત્તર આપી દેતા હતા. તો બિંદુના યામ શોધવાના હતા. આ વખતે યામ આપેલા છે તો ગુણોત્તર શોધીએ છીએ. એટલે આપણે તો આપણી રીતે જ લખીએ છીએ કે ધારો કે p - 1 6a AB નું આ AB નું a તરફથી m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. હવે p ના યામ આપણે વિભાજનનું સૂત્ર મૂકવાના છીએ. બરાબર. એટલે p ના યામ મૂકીએ છીએ. હવે સાંભળજો, સૂત્ર મૂકું કે m1 m2 છેદમાં m1 + m2 ફરીથી m1 m2 છેદમાં m1 + m2. આ આપણે આપણું સૂત્ર જે પ્રમાણે મૂકીએ છીએ એ પ્રમાણે મેં લખેલું છે. હવે સાંભળો, m1 હોય તો એની સાથે x2 મૂકીએ. x2 એટલે 6 કહેવાય તો 6, x1 એટલે -3 કહેવાય તો -3, અહીંયા -8 કહેવાય અને અહીંયા 10 કહેવાય. કમ્પ્લીટ. ચાલો, હવે તમારી ભૂલ ના પડે. આવી રીતે લખો ને તો ભૂલ નહીં પડે. હવે p ના યામ સામે આપણને આપી દીધા છે. કેટલા આપ્યા છે? તો કે -1 અને 6. હવે આને શું કહેવાય? 6m1 -3m2 છેદમાં m1 + m2. ચાલો, એવી જ રીતે -8m1 + 10m2 છેદમાં m1 + m2. હવે આપણે શું કરીએ? આ બંનેને વારાફરતી સરખાઈ દઈએ. આ xm સરખો જ હોય અને ym સરખો હોય તો આપણે સરખાવો. ચાલો, હું આ બંનેને સરખાવું છું. એટલે પહેલા હું આ લખું છું 6m1 3m2 છેદમાં m1 + m2. એની સામે હું શું લખું? -1. હવે સાંભળો, આ બંને -1 ની જોડે ગયા એટલે બંનેની નિશાની ખાલી શું થશે? બદલાઈ જશે. બાકી બધું એમનું એમ લખવું. તો -m1 -m2. ધ્યાનો, એકદમ ધ્યાન. આ જો શું છે? 6m1, આ માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. એટલે 6m1 હતા અને 1 આવ્યો તો કેટલા થઈ ગયા? 7m1. હવે આ બંને જુઓ, m2 છે પણ માઇનસ છે અને આ -3 આવશે પણ +3, એટલે +3 અને એમાં -1 એટલે કેટલા થઈ ગયા? 2m2. હવે આ m2 ને આના છેદમાં લઈ દો તો m1 છેદમાં m2. 2 હતા અને 7 આના છેદમાં લઈ દો. ચલો ફરીથી હું જેમ જો પેન ફરે, આ m1 m2 છે તો શું કર્યું? આ m2 ને અહીંયા લઈ દીધા એટલે m1 ના છેદમાં શું થઈ ગયું? m2. અહીંયા 2 હતા તો 7 એના છેદમાં લાવી દીધા. તો આને શું લખાય?
કે m1 જેમ m2 બરાબર 2:7. અહીંયા એવું આપ્યું હતું કયા ગુણોત્તરમાં વિભાજન કરે, એવું આપ્યું છે ને કયા ગુણોત્તરમાં વિભાજન કરે, તો 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે. આમ તો દાખલો પતી ગયો, પણ છતાં આપણે વાયામની ચકાસણી કરવી છે, આની ચકાસણી કરવી છે, બરાબર. એટલે આપણે લખીએ એટલે વાયામની ચકાસણી એટલે શું, આનો જ આ લેવાનું, એમાં m1 m2 હવે આપણે 2 અને 7 મૂકી દઈએ, જવાબ આપણો 6 આવી જવો જોઈએ. હવે જો -8 હતા, 10 હતા, હવે છેદમાં શું m1 m2 એટલે 2 + 7 લખી નાખું, અહીંયા 2 અને અહીંયા 7. જો ફરીથી આ 2 અને 7 એટલે 2 અહીંયા લખ્યા, આ 7 અહીંયા લખ્યા, અને છેદમાં શું લખીએ છીએ, આના ઉપરથી લખ્યું m1 + m2 એટલે 2 + 7. ચલો 8 દુ કેટલા થઈ ગયા, 16, અને 10 × 7 એટલે 70, 9 54 / 9 × 54. બોલો 6 જવાબ આવી ગયો. તો વાયામ આપણો આવી ગયો 6. તો કે ઓકે બરાબર છે. એટલે આપણો જવાબ તમારે લખવો હોય તો છેલ્લે જ આવો લખાય કે બિંદુ -1, 6 એ AB ને જોડતા રેખાખંડનું 2:7 ગુણોત્તરમાં વિભાજન કરશે. ક્લિયર? દાખલો પૂરો. એના પછી x અક્ષના બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. અહીંયા બિંદુ હતું, અહીંયા x અક્ષનું બિંદુ આપ્યું છે. x અક્ષ ઉપર બિંદુ હોય તો તમને ખબર છે કે વાયામ કેવો હોય, 0. તો x અક્ષ પરનું બિંદુ P, જો મેં વાયામ શું લઈ લીધો, 0. x અક્ષ ઉપર બિંદુ હોય તો વાયામ 0 હોય, y અક્ષ ઉપર બિંદુ હોય તો xm 0 હોય. એટલે વાયામ 0 લઈ દીધું. x અક્ષ પરનું બિંદુ P એ AB નું A તરફથી k/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. હવે આ બિંદુના આમ આ ગુણોત્તર કરતું બિંદુ છે એટલે લખ્યું. સામે આપણે k વાળું સૂત્ર મૂકીએ છીએ, k છેદમાં k + 1. આ સૂત્ર આપણે આગળ લખાયું છે અને શીખવાડ્યું પણ છે, બરાબર. k/1 ગુણોત્તરમાં વિભાજન કરે. એક અહીંયા ન લખીએ તો ચાલે એટલે લખતા નથી. હવે અહીંયા શું લખીએ છીએ તો x2. બોલો x2 ક્યાં છે, -4, x1 એટલે 1, 5 -5. હવે અહીંયા ખાસ એક વસ્તુ સમજવા જેવી વસ્તુ શું છે કહી દઉં. આ બંનેને સરખાવી શકાય, આ બંનેને પણ સરખાવી શકાય, બરાબર. પણ જો આ 0 આપ્યો છે ને એટલે આને સરખાવશો ને તમે તો તમને k ની કિંમત મળે. આને સરખાવો તો k નથી મળેલો અને x પણ નથી મળેલો. તો પહેલા આપણે કયો સરખાઈએ, વાયામ સરખાવતા. એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે વાયામ કેમ સરખાઈએ છીએ કે વાયામ અહીંયા 0 આપ્યો છે. ધારો કે એવું આપ્યું તો y અક્ષ પરનું બિંદુ 0 y છે, તો અહીંયા xm 0 હોત ને તો xm ને સરખાવત. એટલે આપણે વાયામ સરખાઈએ છીએ. વાયામ સરખાવતા 5k -5 છેદમાં k + 1 બરાબર 0. કેમ 0 લખ્યો તો આ 0 સામે સરખાયો. આ k + 1 અહીંયા જતા રહે, 0 સાથે ગુણાકાર 0 જ થાય એટલે ખાલી વધ્યું શું, 5k + 5 = 0. 5k બરાબર આ પહેલી બાજુ ગયો -5 તો k બરાબર -1.
ચાલો ઓકે બરાબર. હવે આપણે શું શોધી લઈએ? હવે આપણે શું શોધીએ? માઇનસ નહીં આવો ભાઈ, કેટલું જો અચ્છા હા અહીંયા છે માઇનસ એટલે અહીંયા પ્લસ અને અહીંયા પણ શું આવે પ્લસ. કેમ મને ખબર પડી કે પેલું છેદમાં k+1 કરીશ તો -1 ને +1 શું થઈ જાય 0 એટલે ખબર પડી ખરી ભૂલ તો છે ગમે ત્યાં. ચાલો હવે આપણે x ને સરખાઈએ. x બરાબર એટલે આ લઉં છું x ને x ની સાથે આને સરખાવો એટલે આને શું લખું -4k+1 અને k+1. હવે k ની કિંમત મૂકી દો -4. ચાલો k ની કિંમત શું 1 1 + 1 એટલે 2 થઈ ગયા -3 અને છેદમાં શું આવ્યું 2. ક્લિયર? 4 એકા 4 એટલે માઇનસ પ્લસ 1 એટલે -3 અને છેદમાં 2. તો અહીંયા લખાય ને કે x અક્ષ બિંદુ -3 2 અને 0 એ AB નું 1/1. કેમ 1? તો k ની કિંમત આપણને 1 મળી. 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ જવાબ મળી ગયો. ફરીથી x અક્ષ પરનું બિંદુ હતું એટલે ખબર પડી ગઈ કે x અક્ષ પરનું બિંદુ હોય તો y આમ 0 હોય. તમે બધી કિંમતો મૂકશો એટલે આવડશે, પણ શું સરખાવવાનું? તો y અક્ષ સરખાવવાનું. એટલે y આમ સરખાવશો. કેમ y આમ સરખાવ્યો? કે સામે 0 આપ્યો તો એટલા માટે. ચાલો હવે દાખલા નંબર 6. જો a b c અને d એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય, એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કહી દીધું છે, તો x અને y શોધો. બરાબર? હવે જો કે ચતુષ્કોણ ABCD એ શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી, સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી શું થાય કે AB હોવાથી AC અને BD આ બંને શું છે? વિકર્ણો. AC અને BD એ એકબીજાને શું થાય? દુભાગે છે. તો અહીંયા એવું લખાય કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. તમને એવું થાય છે તમને કેમ ખબર પડી? તો એટલે જ આપણે આગળ માહિતી લખાઈ હતી કે જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે બે વિકર્ણો એકબીજાને દુભાગે એટલે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ બંને સરખા આવે. હવે તમે વિચારો મધ્ય બિંદુના યામ શોધવા હોય તો આપણે શું શીખવાડ્યું હતું કે x યામ નો સરવાળો ભાગ્યા 2 y યામ નો સરવાળો ભાગ્યા 2. હવે તમે વિચારો આ a અને c લેવાના એટલે જો આ બે લેવાના એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે હું શું લખીશ x + 1 છેદમાં 2 2 + 6 છેદમાં 2 બરાબર. ચાલો હવે બીડી લેવાનું. બીડી એટલે આ શું લખીશ તો x યામનો સરવાળો એટલે 3 + 4 છેદમાં 2 y + 5 છેદમાં 2. ત્રણ પ્લસ 4 છેદમાં 2 y + 5 છેદમાં 2. હવે તો આ બંનેને સરખાઈ દો. x યામ y યામ સરખાઈ દો એટલે આ બંનેને સરખાવો તો જો x + 1 છેદમાં 2 3 + 4 છેદમાં 2 આ 2 2 ગયા તો x + 1 બરાબર 7. પેલી બાજુ ગયા તો x બરાબર 6. ક્લિયર? પહેલી બાજુ આ બંનેને સરખાવો તો 2 + 6 છેદમાં 2 y + 5 છેદમાં 2 2 2 ગયા 8
5 આ બાજુ આવી ગયા, તો y બરાબર જવાબ શું આવી ગયો? 3. એટલે શું લખ્યું હતું? x અને y ના યામ શોધો, તો x બરાબર 6 મળી ગયો, y બરાબર 3 મળી ગયો. ક્લિયર? શું યાદ રાખ્યું? વિકર્ણ એકબીજાને દુભાગે, એટલે દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે, તો x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. આ AC નું મધ્યબિંદુ કઈ રીતે શોધાય? તો આ સૂત્ર મૂકો. BD નું મધ્યબિંદુ આ રીતે શોધાય. પછી શું કરવા? x નો સરવાળો અને y યામ સરવાળો નહીં, સરખાવો. x યામ સરખાવો અને y યામ સરખાવો. ક્લિયર? ચાલો હવે આગળ. AB એ વર્તુળનો વ્યાસ છે. સાંભળજો, દોરવાની જરૂર નથી, પણ આ તો આપણે અહીંયા સમજાવવા દોરીએ. આ AB વર્તુળનો વ્યાસ છે. કેન્દ્ર એટલે કેન્દ્ર આપ્યું છે 2 અને -3. B આપ્યો છે 1 અને 4. તો એના યામ શોધવાના છે. હવે આ એક થયું ને, આનું મધ્યબિંદુ આ થઈ ગયું, ખબર પડે ને? તો ધારી લેવાનું કે કેન્દ્ર C બરાબર શું છે? 2 - 3a. AB નું શું છે? મધ્યબિંદુ છે. પાક્કું? હવે મધ્યબિંદુ છે તો આ કેન્દ્ર, આ શું કહેવાય એને? કેન્દ્રને આપણે C વડે લખો, તો અથવા તો O વડે લખો ને, કે O ના યામ બરાબર. ચલો આવી રીતે લખશો. આપણે એને ધારી લઈએ x અને y. ચલો x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે x + 1 ભાગ્યા 2. બોલો y + 4 ભાગ્યા 2. હવે આ o ના યામ તો આપ્યા જ છે 2 અને -3. સામે સરખાવો. x + 1 છેદમાં 2, y + 4 છેદમાં 2. અહીંયાથી બે ભાગ પાડી દો. આ બંનેને સરખાવો તો જો x + 1 છેદમાં 2 બરાબર 2, એટલે આ બેને મેં સરખાયા. એવી રીતે આ બંનેને સરખાવો. y + 4 છેદમાં 2 બરાબર -3. આ બે અહીંયા જતા રહ્યા, તો x + 2 બરાબર 4, x બરાબર જવાબ આવી ગયો 3. ચલો આ બાજુ ગયું તો y + 4 બરાબર -6, y બરાબર -10. એટલે x અને y ની કિંમત આપણને મળી ગઈ. તો આ એ બિંદુના યામ શું મળ્યા? 3 અને -10. અને ચેક કરવો હોય તો તમે ચેક કરી જુઓ. જો અહીંયા 3 મૂકો, 3 + 1 એટલે 4, 4 ભાગ્યા 2, જો 2 છે, ઓકે. અહીંયા -10 મૂકો, -10 અને આ 4 છે, એટલે -10 + 4 એટલે ઉપરથી આ -6, -6 ના છેદમાં 2 એટલે -3 છે. તો આ પ્રમાણે આપણે આપણો દાખલો સાચો છે કે નહીં એ પણ ચેક કરી શકીએ. ચાલો આગળ હવે દાખલા નંબર 8. જો a અને b અનુક્રમે -2 -2 -4 હોય, પછી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P એ રેખાખંડ AB ઉપર આવેલું હોય, તો એના યામ શોધો. તો આપણને અહીં આપેલો છે કે a કેટલું થાય, તો એના યામ આપણને અહીંયા આપ્યા છે કે -2 અને -2 છે. અને b કેટલો આપ્યો છે, તો 2 અને -4. પછી આપણે p ધારી લઈએ. p ધારો કે xy છે. હવે a આપ્યો છે b, એના યામ -2 -2 2 4 -4 બરાબર. p ધારો કે અહીંયા છે અને એના યામ આપણને x અને y આપણે ધારી લીધા છે. અહીંયા આપણને આ આપ્યું છે AP બરાબર 3/7 AB, એટલે 3/7 AB છે. હવે આપણે આ ટુકડો શોધવો છે, તો એનો મતલબ એવો આપણે PB પણ શોધી લઈએ. ચલો PB શોધો. તો PB શોધો હોય તો ખબર છે કે આખામાંથી આટલો ટુકડો બાદ કરીએ. આખું એટલે AB, AB - AP, AB - AP. AB ની કિંમત કશું આપ્યું નથી એટલે એમને રહેવા દો. આ AP જો અહીંયા આપ્યો છે 3/7 AB. હવે આનું આ AB છે, AB છે એટલે લસા લેવો પડે. લસા લઈશું તો 7 અહીંયા ગુણાશે,
તો 7AB માઇનસ 3AB છેદમાં 7. હવે તમે વિચારો 7AB છે એમાંથી 3AB ગયા તો 4 વધ્યા, તો 4AB ઉપર વધશે અને નીચે કેટલા વધે? 7. ક્લિયર? આ શું મળ્યું? PB બરાબર મળ્યું. હવે આપણે ગુણોત્તર શોધવો છે, એટલે AP ઉપર લખીએ અને PB નીચે લખો. ચાલો, આ AP ની કિંમત અહીંયા આપેલી છે રકમમાં 3/7AB, 4/7AB, AB ગયા છેદમાં 7 ગયા, તો 3/7 શું વધ્યું? 4. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે P એ AB નું A તરફથી 3/4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો, અહીંયા પછીનું તો તમને આવડે છે કેમ કે અહીંયા સુધીનું જ 9 હતું. આપણે આ 9 શોધ્યું કે PB AB માઈનસ AP લસા લીધો 4/7 આવ્યો. આ AP ની કિંમત હતી એ ઉપર મૂકી, આ PB ની કિંમત હતી નીચે મૂકી, ઉડાડ્યું 3/4 એટલે 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે. હવે આપણે શું શોધવું છે? P ના આયામ શોધવા છે. એટલે આપણને બધું મળી જ ગયું છે. P ના આયામ આપણે શું લીધા હતા? XY. તો XY બરાબર, ચાલો કેવી રીતે લખતા હતા? તો 3 કૌંસ છોડ દો, 4 કૌંસ છોડ દો, એટલે 3 + 4. આ કયું છે? વિભાજનના સૂત્ર પરથી. આ M1 છે, આ M2 છે, તો અહીંયા પણ એવું કરી દો. આવું લખશો ને તો ભૂલ નહીં પડે, એટલે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા x2 લખવાનો, x2 એટલે 2, અહીંયા x1 લખવાનો એટલે -2, અહીંયા -4 કેમ કે y2 લખ્યા, અને અહીંયા y1 એટલે -2. 3 દુ 6, 4 દુ 8 પણ કેવા? માઈનસ છેદમાં 7, 4 તરી 12 ને -8 કેમ કે 4 દુ 8 પણ કેવા? માઈનસ અને છેદમાં 7. આ બાજુ તો શું છે? x અને y. હવે જોઈ લો આનો જવાબ. 8 માંથી 6 ગયા તો 2 વધ્યા પણ કેવા આયા? તો કે -2/7 આયા. અહીંયા શું આવશે? -12 -8 તો -20, -20/7 આયા. એટલે અહીંયા આપણો દાખલો શું થઈ ગયો? પૂરો. આપણે શું જોતા હતા? x અને y ના યામ જોતા હતા. જો આ નીચે વાળું તમને એનું એક છે, આટલું જ ખાલી ઉપરનું આપણે નવું ભણ્યા. એના પછી a b ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન થાય એટલે લખેલો છે. a અને b લખ્યો છે. 4 સમાન ભાગ એટલે જો આ ભાગ 1 2 3 અને 4, એટલે આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ. ચારે 4 ભાગ કેવા છે? સમાન છે. આમાં પેલા આખો દાખલો હું સમજાઈ દઉં છું એટલે ખાસ ધ્યાન રાખજો. હવે તમે આમ આકૃતિ જુઓ ને તો પણ તમને ખબર પડે કે સાહેબ આ AB છે ને એનું મધ્ય બિંદુ Q થાય. ચાલો ઓકે. પછી એવું ખબર પડે કે આ શું છે? AQ, એનું મધ્ય બિંદુ શું થશે? P થશે. પછી શું ખબર પડે? QB, એનું મધ્ય બિંદુ શું થશે? તો R થશે. ક્લિયર આટલું? ફરીથી AB નું મધ્ય બિંદુ Q, એટલે એ મધ્ય બિંદુ વાળું સૂત્ર મૂકીશું તો Q ના આયામ મળી જાય. આના મળી ગયા, આના મળી ગયા, તો આનું મધ્ય બિંદુ P, એટલે આ પણ મળી ગયું. આ Q ના મળી ગયા છે, B ના આપ્યા છે, તો R ના પણ મળી જશે. ચલો આગળ. લખેલું જ છે મેં, Q એ AB નું મધ્ય બિંદુ છે. આ બંને યામ આપણે મધ્ય બિંદુનું સૂત્ર શું? x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. ચાલો x યામનો સરવાળો કરો તો -2 + 2 છેદમાં 2, 2 + 8 છેદમાં 2. હવે જો -2 ને +2 0 એટલે 0 થઈ ગયો. 8 ને 2 10, 10 ભાગ્યા 2 એટલે જવાબ આવી ગયો 5. એટલે q ના આયામ મળી ગયા. તમને શું મળી ગયા? તો 0 અને 5. હવે એના ઉપરથી શું મળશે? તો P મળશે. એટલે હવે આપણે શું લખીશું? P એ AQ નું મધ્ય બિંદુ છે એવું લખીએ. P એ AQ નું મધ્ય બિંદુ
છે. ચલો p ના યામ શોધો. p ના યામ શોધો તો જો -2 0 -2 0 છેદમાં 2 2 5 એટલે 2 + 5 છેદમાં 2. હવે જો આ ઉપર વાળો શું થશે -2 છેદમાં 2 એટલે -1. અહીંયા 5 ને 2 7 એટલે 7 ના છેદમાં શું થઈ ગયો 2. હવે અહીંયાથી જે દાખલો આગળ બાકી રહી ગયો એ તમારે જાતે ગણવાનો. આ થયું શું તો p ના યામ આયા. કેટલા આયા -1 અને 7 ના છેદમાં 2 આવી ગયા. હવે તમારે આના યામ શોધવાના. આ બંને ઉપરથી આના એટલે આ જ રીત કરવાની. લખવાનું શું r એ q b નું મધ્ય બિંદુ છે. પછી આ રીતે આગળ દાખલો ગણવાનો એટલે આના પણ યામ મળી જશે. ક્લિયર? ચલો એના પછી આગળ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ એટલે ચારે બાજુ સરખી હોય અને વિકર્ણ કાટખૂણે દુભાગે. વિકર્ણ કાટખૂણે દુભાગે. સરખા હોય એવું બોલતા નથી, કાટખૂણે દુભાગે. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપ્યા છે. તે શિરોબિંદુને આપણે નામ આપી દઈએ કે a 3 0 b 4 5 c -1 4 d -1 -2 છે. કહ્યું? હવે આપણે વિકર્ણ માટે કેમ કે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમબાજુ ચતુષ્કોણ છે ને તેનો એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું? તો સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 બે વિકર્ણનો ગુણાકાર. એટલે આપણે આની અંદર શું જોઈશે તો વિકર્ણ જોશે. તો વિકર્ણ માટે આપણે પહેલા તો AC શોધીએ. સાંભળજો. અને એના પછી આપણે શું શોધીશું? BD શોધીશું. હવે પ્રશ્ન વધે છે સાહેબ બે સરખું આવે. આપણે પહેલા જ કહી દીધું સરખું આવે એવું આપણે બોલ્યા નથી. આપણે તો આ બે શોધવાના છે. હવે A અને C કઈ રીતે શોધાય? AC શોધવું કઈ રીતે શોધાય? તો આગળ વિચારો. અંતર સૂત્ર મૂકવાનું વર્ગમૂળ વાળું. એટલે અહીંયા અંતર સૂત્ર મૂકીએ. ચલો AC એટલે અહીંયા હાથ રાખો. શું બોલતા હતા? x યામનો તફાવતનો વર્ગ પ્લસ y યામના તફાવતનો વર્ગ. x યામનો તફાવત એટલે જો આ 3 આ માઈનસ સૂત્રનો અને આ માઈનસ ફરી આવ્યો એટલે +1 થઈ ગયો. ક્લિયર? ચાલો હવે અહીંયા શું લખશો? 0 - 4 નો સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપીએ. 3 ને 4 4 નો વર્ગ 16. અહીંયા પણ -4 નો સ્ક્વેર 16. 16 ને 16 કેટલા થઈ ગયા? 32. એટલે 16 × 2 લખાય. 16 × 32 જ કહેવાય ને. 16 + 16 32 અને 16 × 2 શું થાય? 32. હવે જો આનું વર્ગમૂળ નીકળી જાય. 16 નું વર્ગમૂળ શું થઈ ગયું? 4. અને આને રહેવા દો વર્ગમૂળમાં 2. ચાલો BD શોધો. BD એટલે જો આ અને અહીંયા હાથ રાખવાનો. હવે તો બોલો તો પહેલું એમ શું બોલશો? 4 માઈનસ ફરી માઈનસ એટલે પ્લસ. એટલે 4 + 2 નો સ્ક્વેર પ્લસ 5 માઈનસ માઈનસ 1 નો સ્ક્વેર. ક્લિયર? ચાલો ફરીથી ફટાફટ. આ 6 નો સ્ક્વેર 36 પ્લસ આ પણ 6 અને 6 નો સ્ક્વેર એટલો 36. એટલે અહીંયા આવું લખો ને 36 × 2 લખાય. હવે આ 36 નું વર્ગમૂળ નીકળી ગયું 6 અને આ વર્ગમૂળમાં શું રહી ગયા? 2. હવે આપણે શોધવું છે ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. બરાબર? સમબાજુ છે એટલે એનું સૂત્ર શું થશે તો કે 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. ચાલો 1/2 બે વિકર્ણ AC ગુણ્યા શું હતા? BD. 1/2 AC ની કિંમત અહીંયાથી જુઓ શું આપી છે? 4√2 6√2. હવે જો શું થશે? 2 દુ 4 એટલે 2 અને 6 નો ગુણાકાર કરો. 6 દુ 12 ગુણ્યા આ √2 અને √2 એટલે 2 થઈ જાય. ફરીથી ન ખબર પડે તો વર્ગમૂળમાં 2 છે અને 2 વાર છે તો સ્ક્વેર કરો. તો આપણે શું શીખવાડ્યું છે? સ્ક્વેર અને ટોપી જતી રહી તો વધ્યું શું? 2. તો 2
ને 12 દુ કેટલા થઈ ગયા 24. ક્ષેત્રફળ છે એટલે પાછળ લખી નાખો ચોરસ એકમ. દાખલો પૂરો થઈ ગયો. બરાબર. તો આ રીતે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. ફરીથી આ AC અને BD કેમ શોધ્યા? તો હવે તમને ખબર પડી ગઈ સાહેબ આ સૂત્રમાં બે નું જ કામ હતું તો બે શોધ્યા, બાકીના આપણે કશું શોધ્યું નહીં. અને સમબાજુ છે એટલે એનું સૂત્ર આવડવું જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનું સૂત્ર આવડે. પછી ધારો કે કોઈ ત્રિકોણ આપ્યું હોય તો એનું સૂત્ર આવડતું હોય તો અહીંયાથી આગળ આવડે. નહીતર શું થાય, અહીંયા સુધીનું આવડે પછી આગળનું આવડતું બંધ થઈ જાય. એટલે જે કંઈ સૂત્રો આપણે સમજૂતીમાં લખાવડાવીએ છીએ એ ખાસ યાદ રાખે, નોટ્સ બનાવે અને સારા અક્ષરે લખે.